ઘણા લાંબા સમયથી આ ઓડિટનો પ્રશ્ન છે. જે તે સમયના અધિકારીઓ પણ આ બાબતે પ્રયત્નશીલ રહ્યા છે અને જરૂર પડે ત્યાં નોટિસ અને તપાસ પણ હાથ ધરેલી છે અને જ્યાં પણ ખૂટતું હતું ત્યાંથી લોકોને પૂરતા કરવા માટે જણાવેલ છે. પણ સમય વીતતો ગયો પણ જે તે ઓડિટ સમક્ષ રજૂ કરવાના જે રોજમેળ અથવા તો વાઉચર બુક હોય તે રજૂ થઈ શકેલ નથી અને તેના કારણે ઓડિટ આટલા લાંબા સમયથી થઈ શકેલું નથી. તાજેતરમાં પણ આ બાબતે આચાર્યશ્રી સાથે સંકલન કરવામાં આવેલું છે, નોટિસ પણ આપવામાં આવેલી છે અને શક્ય હોય તેટલું જલ્દી પૂરું થઈ જાય એ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવેલ છે. એટલે લગભગ આગામી સમયમાં પૂરું થાય એવા તમામ પ્રયત્નો સમિતિ દ્વારા કરવામાં આવેલ છે અને જરૂર પડશે તો વધારે નોટિસ કે અથવા વહીવટી જે પણ કાર્યવાહીની જરૂર પડશે તે પણ કરી અને આ કાર્ય જે છે એને પૂર્ણ થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. કારણ એક જ છે સર કે ઓડિટ સમયે જે દસ્તાવેજો એટલે કે વાઉચર બુક છે કે રોજમેડ છે અથવા આનુષંગિક જે હિસાબને લગતા જે આધારો હોય તે જે તે સમયના આચાર્યશ્રી દ્વારા પૂરતા માત્રામાં રજૂ ના થયેલ હોય માટે ઓડિટર છે એ ઓડિટ નથી કરી શક્યા અને આટલો લાંબો સમય વીતી ગયો છે. હા, એટલે જે તે સમયે સમિતિ પણ ઘડવામાં આવેલી હતી પણ સમિતિની અંદર જે પણ શિક્ષકો ને સામેલગીરી કરવામાં આવી હતી તેઓ અમુક સમયને બાદ એવું નિવેદન આપેલું કે ભાઈ અમે આની અંદર હવે કાર્ય કરવા માગતા નથી અને તેઓના નિવેદનથી આ સમિતિનું જે ગઠન કરેલું હતું તેને બરખાસ્ત કરવામાં આવેલી હતી. અને આ શાળામાં મેં એપ્રિલ 23થી વહીવટ શાળા સંચાલન તરીકે એનો ચાર્જ સંભાળેલો છે અને મને જે સાહિત્ય આપવામાં આવ્યું છે એ મેં સંભાળીને રાખ્યો છે અને મારા અધિકારીશ્રીએ કીધું છે કે તમારે શાળા સંચાલન કરવાનું છે અને સંસ્થાનું કોઈ કામ અટકે નહીં એ જવાબદારી તમારી છે. પછી ઓડિટ ક્યારથી થયું છે, શું કરવું, ક્યારે કરવું એ નિર્ણય તો જે તે અમારા અધિકારીઓ લેશે. ક્યાં ફોલ્ટ છે, શું છે, બરાબર મારી જવાબદારી મને સોંપી છે એ જવાબદારી હું નિભાવું છું. 23 એપ્રિલથી મને જે સાહિત્ય આપ્યું છે લઈને હું કામ કરું છું. અલગ અલગ વાતો કરે છે. મને મારી જાણ મુજબ હશે કોઈ 12 વર્ષ કહે, 10 કહે, 15 કહે છે અને હવે હકીકત શું છે તો અધિકારીઓને કચેરીને ખબર હોય. હું 23થી આવ્યો છું, લાંબુ માહિતી મારી પાસે હોય. ઓડિટ આવે ત્યારે મને ટપાલ આવી હતી એટલે હું સાહિત્ય હતું એ લઈને ગયો હતો. સાહિત્ય લઈને મારી પાસે એટલું આપ્યું છે, મારી પાસે એટલું સાહિત્ય છે અને ગત તો હું પૂર્તતા માટેના મહેનત ચાલુ છે મારી પૂર્તતા કરવા માટેની. અને માર્ચમાં ઓડિટ આવશે ત્યારે લગભગ થઈ જાય, કદાચ પૂરું થઈ જાય અને ક્યારે કરે તો કેટલું ઘટે મારી પાસે છે એની માહિતી છે હોય, બીજી તો હોય નહીં. કારણ કે લાંબા ગાળાથી 10-12 હાથે ચેન્જ થયા હોય, બદલું હોય એટલે થોડો પ્રશ્ન